गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड स्टाન્ડર્ડ 7 અને 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર। આજે આપણે ગ્રામરની અંદર ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ વિશે આપણે આજે સ્ટડી કરીશું। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું। આજે આપણે જોઈશું ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષાઓ। સ્ટાન્ડર્ડ 7 માટે તુલનાની કક્ષાઓ એટલે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર 2 પોઈન્ટ આવે છે, 2 કક્ષાઓ આવે છે। ફર્સ્ટ પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, અને સ્ટાન્ડર્ડ 8 માટે 3 ડિગ્રી ઓફ કમ્પેરિઝન આવે છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ। સ્ટાન્ડર્ડ 8 માટે તો 3 ડિગ્રીનો 2 ડિગ્રી તો તમે 7મા ધોરણમાં શીખી ગયા। હવે 8મા ધોરણની અંદર 1 ડિગ્રી વધારે શીખવાની છે। તો આપણે આજે જોઈશું ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન। ચેપ્ટર નંબર 7, ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન। Degrees of the degree of comparison માં પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી। પહેલી ડિગ્રી કઈ છે? પોઝિટિવ ડિગ્રી। સેકન્ડ નંબર છે કમ્પેરેટિવ। એન્ડ થર્ડ નંબર છે સુપરલેટિવ। હવે આપણે 7મા ધોરણની અંદર આપણે 2 ડિગ્રી જોઈ હતી। કઈ કઈ? તો કે પોઝિટિવ અને કમ્પેરેટિવ। હવે 8મા ધોરણની અંદર એક વધારાની ડિગ્રી આવે છે, એટલે કે કઈ? તો કે સુપરલેટિવ ડિગ્રી। તો પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો કે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક। પોઝિટિવ ડિગ્રીનો મીનિંગ શું થાય? તો કે સમાનતા દર્શક। સમાનતા દર્શક એટલે કેવી રીતના? તો કે કોઈ પણ 2 વસ્તુ હોય, કોઈ પણ 2 વ્યક્તિ હોય, અથવા તો કોઈ પણ 2 પશુ પક્ષી પ્રાણી XYZ, એ બંને સરખા હોય, એ બંનેની સરખામણી। ફોર એક્ઝામ્પલ, એક છોકરી ક્લાસની અંદર હોશિયાર છે અને બીજી પણ છોકરી હોશિયાર જ છે, તો એ બંને વચ્ચે શું થયું? સમાન થયું। સમાનતા દર્શક એટલે કે પોઝિટિવ ડિગ્રી। પછી છે કમ્પેરેટિવ ડિગ્રી। કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે 2 વસ્તુ, વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, એ બધી વસ્તુ, એ બધા વચ્ચેની કમ્પેરિઝન એટલે કે તુલના। કે એક છોકરી ક્લાસમાં હોશિયાર છે, એક છોકરી હોશિયાર નથી, એ વસ્તુ એ શું થયું? કમ્પેરિઝન। એક નાની છે, એક મોટી છે, એક નીચી છે, એક ઊંચી છે, એ બધી વસ્તુની વ્યક્તિ વચ્ચેની કમ્પેર એટલે કે કમ્પેરિઝન ડિગ્રી એટલે કે તુલના। પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા, કમ્પેરેટિવ ડિગ્રી એટલે કમ્પેરિઝન, એક કરતાં બીજું ચડિયાતું હોય એવું।
અને થર્ડ નંબર જે ન્યૂ છે સ્ટાન્ડર્ડ 8 માટે એ છે સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠતા. ક્લાસમાં 60નો સ્ટ્રેન્થ હોય, 60ની સંખ્યા હોય, એ આખા ક્લાસની અંદર કોઈ એક સ્ટુડન્ટ હોશિયાર હોય, સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતો હોય, અથવા તો સૌથી ઊંચો હોય, સૌથી નીચો હોય, એને કેવું કહેવાય? સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. પહેલા આપણે પોઝિટિવ ડિગ્રીના એક્ઝામ્પલ જોઈશું. પેલી એક્ઝામ્પલ શેનું જોવાનું છે? પોઝિટિવ ડિગ્રી. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. Kirit is as strong as Ketan. ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ની અંદર ઘણા બધા તમને એડજેક્ટિવ આવે છે, જે વિશેષણો. પોઝિટિવ ડિગ્રીમાં, કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં જે અલગ અલગ રીતે લખવામાં આવે છે, હોય છે એક જ એડજેક્ટિવ, પણ જેને કઈ રીતના પોઝિટિવ ડિગ્રીમાં લખવું, કઈ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવું અને કઈ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં લખવું, એ પેજ નંબર સ્ટાન્ડર્ડ 8 માટે છે 28 ઉપર અને સ્ટાન્ડર્ડ 7 માટે છે 36 ઉપર, જે આપેલા છે પોઝિટિવ ડિગ્રીના અને કમ્પેરેટિવ ડિગ્રીના એડજેક્ટિવ એટલે કે વિશેષણો. તો પેલી આપણે જોઈ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનું એ પેલું એક્ઝામ્પલ જોયું. કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ. આ જે છે આ સ્ટ્રોંગ છે એક એડજેક્ટિવ છે, એટલે કે વિશેષ કંઈક રહેલું છે. કિરીટની અંદર કેતન જેવું જ કંઈક વિશેષ રહેલું છે, એને શું કહેવાય? વિશેષણ. તો કેતન, કિરીટ અને કેતન બંને સ્ટ્રોંગ છે એટલે કે સશક્ત છે, બહાદુર છે, મજબૂત છે. તો કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. કિરીટ અને કેતન અથવા તો કિરીટ કેતન જેટલો જ મજબૂત અથવા તો મહાબહાદુર છે. એ સમાનતા દર્શક થયું એટલે કે પોઝિટિવ ડિગ્રી. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. I am as tall as Anand. આમાં એક વિશેષણ શું રહેલું છે? તો કે ટોલ. હું આનંદ જેટલો જ ઊંચો છું. ટોલનું ગુજરાતી શું થાય? ઊંચું. અને પોઝિટિવ ડિગ્રીમાં હંમેશા યાદ રાખવું કે આ એઝ ખાલી જગ્યા એટલે કે વિશેષણ, પછી એઝ આવે એટલે એ ડિગ્રી થાય પોઝિટિવ ડિગ્રી. ઓકે, ડન. હવે આપણે જોઈશું કમ્પેરેટિવ ડિગ્રી. કઈ ડિગ્રી જોશું? કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર એક્ઝામ્પલ જોઈશું કે બે વસ્તુ વ્યક્તિ વચ્ચેની કમ્પેર. તો અપૂર્વ is taller than Anand.
હવે આ કમ્પેરેટિવ ડિગ્રીમાં શું એક વિશેષ રહેલું છે, આમાં પણ વિશેષણ જ આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ શું આવે છે, વિશેષણ જ આવે છે. પણ એ વિશેષણની અંદર શું છે તો કે લાસ્ટની અંદર જે વિશેષણ આપેલું છે એમાં લાસ્ટમાં શું હોય, ઈ આર, અને પછી ધેન વિશેષણ ઈ આર અને ધેન એટલે એના કરતા, એટલે કે અધિકતા દર્શક. અપૂર્વ ઇઝ ટોલર ધેન આનંદ. અપૂર્વ આનંદ કરતા ઊંચો છે. અહીંયા એના કરતા, એના જેટલું નહીં, એના કરતા એટલે અધિકતા. પોઝિટિવ ડિગ્રીમાં શું હતું, એના જેટલું જ હતું. હવે આમાં શું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં, તો કે એના કરતા આમ છે, એના કરતા આમ છે, એના કરતા ઊંચો છે, એના કરતા નીચો છે, એના કરતા હોશિયાર છે. એટલે કઈ ડિગ્રી, તો કે કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે બે વ્યક્તિની કમ્પેર કરવાની, અહીંયા બે વ્યક્તિની કમ્પેર કરેલી છે. અપૂર્વ આનંદ કરતા ઊંચો છે, ટોલ એટલે ઊંચું. બીજું એક્ઝામ્પલ જોઈએ. પ્રમોદ is wiser than his friend. શું કે છે, પ્રમોદ ઇઝ વાઇસર, ડાહ્યું. વાઇસ નો મીનિંગ શું થાય, ડાહ્યું. વાઇસર ધેન પ્રમોદ હિઝ ફ્રેન્ડ, એટલે કે તેના મિત્રો કરતા ડાહ્યો છે. અહીંયા શું છે, કરતા, ધેન એટલે સોરી કમ્પેરિઝનમાં શું આવે, એના કરતા આમ છે, એના કરતા આમ છે, એટલે કે કમ્પેરિઝન કરવી. અને પોઝિટિવ ડિગ્રીમાં બંને વસ્તુને, વ્યક્તિને સમાન દર્શાવવા. પછી લાસ્ટ અને નવી ડિગ્રી, આ ધોરણ 8 માટે અને ધોરણ 7 માટે તો આ ડિગ્રી 8મા ધોરણમાં ભણવામાં આવશે. 3rd નંબરની છે સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક, સૌથી વધારે શ્રેષ્ઠ. તો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. અલી ઇઝ ધ ક્લેવરેસ્ટ. અહીંયા આર્ટિકલ ધ નથી, પણ સુપરલેટિવ ડિગ્રીમાં જેવી રીતના પોઝિટિવ ડિગ્રીમાં એઝ ખાલી જગ્યા એઝ મીન્સ એઝ એડજેક્ટિવ એઝ, એ રીતને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તો કે એડજેક્ટિવ ઈ આર ધેન, એવી જ રીતના સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ પછી એડજેક્ટિવ આવશે. અને એડજેક્ટિવની પાછળ EST લગાડવાથી જે સુપરલેટિવ ડિગ્રી બને છે. ધ ક્લેવરેસ્ટ. ક્લેવરેસ્ટ, ધ ક્લેવરેસ્ટ બોય. શું છે વાક્ય, કેવું છે તો કે અલી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય, કે અલી સૌથી હોશિયાર છોકરો છે. સેકન્ડ જોઈએ. ધ એવરેસ્ટ ઇઝ the highest. highest mountain. આ સેન્ટેન્સ કેવું છે તો કે ધ એવરેસ્ટ ઇઝ
ધ છે, પેલો ધ છે એ આર્ટિકલ દેખાડે છે અને જે આ એડજેક્ટિવની આગળનો ધ છે એ આર્ટિકલ નથી. એ સુપરલેટિવ ડિગ્રીની અંદર એડજેક્ટિવની આગળ મૂકવામાં આવે છે. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન. એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત છે, સૌથી શ્રેષ્ઠ દર્શાવતું હોય એવું, એટલે કે સુપરલેટિવ ડિગ્રી. પછી આમાં એક્સરસાઇઝ આપેલી છે અને વિશેષણો પણ આપેલા છે. પોઝિટિવના અલગ છે, કમ્પેરેટિવના અલગ છે અને સુપરલેટિવના અલગ છે. પોઝિટિવ ડિગ્રીમાં શું આગળ આવે છે તો કે એઝ વિશેષણ એઝ. કમ્પેરેટિવ ડિગ્રીમાં તો કે વિશેષણની આ પાછળ ઈઆર લગાડી અને ધેન મૂકવાનું. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું તો કે આગળ ધ અને વિશેષણની પાછળ ઈએસટી લગાડવાથી એ સુપરલેટિવનું વિશેષણ બને છે. તો આપણે અહીંયા કમ્પેરિઝન પૂરી કરીએ છીએ અને એની એક્સરસાઇઝ છે જે તમારે હોમવર્કમાં લખવાની રહેશે. એનું ઉદાહરણ ક્વેશ્ચન નંબર 2 છે. ગ્રામરની અંદર સ્ટાન્ડર્ડ 8 માટે અથવા તો 7 માટે એનું ક્વેશ્ચન નંબર 2 છે. ક્વેશ્ચન નંબર 2 માં છે જે ફક્ત સ્ટાન્ડર્ડ 8 માટે જ કહું છું કે ક્વેશ્ચન નંબર 2 ની અંદર જે એક્ઝામ્પલ વાળું સેન્ટેન્સ ઉદાહરણ આપેલું છે અને પછીનું ઉદાહરણ છે એ એકવાર હું કરાવી દઉં છું. તો જોઈ લઈએ. ગ્રામર બુકમાં પેજ નંબર છે 30. એનો ક્વેશ્ચન નંબર 2 છે. એનો પહેલો ક્વેશ્ચન છે, રામુસ હાઉસ બ્રેકેટ્સમાં આપેલું છે સ્મોલ. રામુસ હાઉસ બ્રેકેટ્સમાં આપેલું છે સ્મોલ. પછી છે મનુસ હાઉસ. મનુસ હાઉસ બ્રેકેટ્સમાં છે સ્મોલર. અને પછી છે સોનુસ હાઉસ. સોનુ હાઉસ બ્રેકેટ્સમાં છે સ્મોલેસ્ટ. હવે આ બધા આખું સેન્ટેન્સ છે અને આની ઉપરથી તમારે 3 ડિગ્રીનું એક સેન્ટેન્સ બનાવવાનું છે જે તમારે એક્ઝામમાં પણ 10 માર્ક્સમાં પૂછાય છે. 5 સેન્ટેન્સ હોય છે અને માર્ક્સ હોય છે 10. લખવાના હોય છે કોઈ પણ 2 અથવા તો 3. એક સેન્ટેન્સનું એક માર્ક્સ હોવાથી એ સેન્ટેન્સ 10 માર્ક્સમાં પૂછાય છે. પેલું સેન્ટેન્સ બનાવીએ પોઝિટિવ ડિગ્રીનું. તો પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ કેમ બનાવશું તો કે રામુસ હાઉસ ઇઝ. રામુ હાઉસ ઇઝ સ્મોલ. એસ છે એ કાઢી નાખવાનો છે તો લખવાનું છે રામુ હાઉસ ઇઝ સ્મોલ. સિમ્પલ સેન્ટેન્સ બને. પછીનું સેન્ટેન્સ બનાવીએ કમ્પેરેટિવ ડિગ્રીનું. તો બનાવશું મનુસ હાઉસ ઇઝ અથવા તો મનુ હાઉસ ઇઝ સ્મોલર ધેન રામુસ હાઉસ. લખવાનું મનુસ હાઉસ
ઇઝ, કમ્પેરેટિવ ડિગ્રી છે એનો બ્રેકેટ્સ પણ આપેલું છે સ્મોલર, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં પાછળ શું લગાડવાનું? ધેન. મનુ's house is smaller than Ramu's house. થર્ડ નંબરનું જોઈ લઈએ સુપરલેટિવ ડિગ્રી. સોનુ's house is the સ્મોલેસ્ટ. આમાં આપેલું છે એ જ રીતના લખવાનું છે, પણ આગળ શું છે? ધ લગાડવો ફરજિયાત છે, કારણ કે સુપરલેટિવ ડિગ્રી છે. સોનુ's house is the smallest of all house. Of all house. ડન. તો આ બાકીના સેન્ટેન્સ આપણે જાતે બનાવવાના છે. ન સમજાય ત્યાં પૂછી લેજો. અહીંયા આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.